હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। સંભવિત વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસડીઆરએફની એક ટીમને પાલીતાણા ખાતે તૈનાત કરવામાં આવી છે। ટીમ બચાવ કામગીરી માટે જરૂરી તમામ સાધનો સાથે પાલીતાણા પહોંચી છે। પાલીતાણા, જેસર અને ગારિયાધાર તાલુકામાં જો કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે માટે એસડીઆરએફની ટીમને તૈયાર રાખવામાં આવી છે। ભારે વરસાદની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં અને રાહત બચાવ કામગીરી માટે ટીમ સજ્જ રહેશે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ રાજ્ય સરકારે ગાંધીનગરથી એડવાન્સ પ્લાનિંગના ભાગરૂપે પાલીતાણા ખાતે એક એસડીઆરએફની ટીમને તૈનાત કરેલી છે। એસડીઆરએફની ટીમ પાલીતાણા, જેસર અને ગારિયાધાર તાલુકામાં ભવિષ્યમાં આ વર્તમાન પરિસ્થિતિને જોતા જો કોઈ રાહત બચાવના કાર્યનું નિર્માણ થશે તો એ કાર્યમાં જોડાશે। સાહેબ, અત્યારે પણ હાલમાં પાલીતાણામાં 2 ઇંચ જેવો વરસાદ વરસી ચૂક્યો, કોઈ જગ્યાએ એવી પરિસ્થિતિ સર્જાય કે કોઈ લોકો ફસાયા, કોઈ વ્યવસ્થા? હાલ સ્થિતિ સામાન્ય છે, પણ ભવિષ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા આ સિવાય પણ જાહેર જનતાને નમ્ર અનુરોધ છે કે બિનજરૂરી પ્રવાસો ટાળે, તેમજ નીચાણવાળા વિસ્તારો, કોઝવે તેમજ નદી નાળા આજુબાજુ બિનજરૂરી આવન જાવનનો પ્રયાસ ના કરે અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પોતાની તકેદારી રાખે। અમે ગાંધીનગરથી આદેશ મળેલ કે ભાવનગર ખાતે ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિ હોય હમણાં અહીં ડિપ્લોય કરે છે। કેવા કેવા ઇક્વિપમેન્ટ કેટલા લોકોની ટીમ સાથે પહોંચ્યા અને કેવી કામગીરી રહેશે આગળ કદાચ ચોક્કસ પરિસ્થિતિ વણશે તો? અમારા અહીંયા 28 માણસોની ટીમ છે અને એની સાથે અમારે રબર બોટ છે, 2 તરાપો છે, આરઆરસા છે, ચેન્સા છે, તમામ ઇક્વિપમેન્ટ અમારી સાથે ટીમ સાથે છે।